રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સાંસદોને ટકોર, ગ્રાન્ટને ટેન્ડર કરાવી ગામડાઓનો કરો વિકાસ, હું ધ્યાન રાખીશ. પીએસઆઈ ભરતી અંગે બોર્ડનું નિવેદન, તમામ કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરાશે તો પેપર પહોંચતા વાહનોમાં પણ જીપીએસ લગાવાશે. ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને એસટીના બસના ફ્રી પાસ મળશે. ગુજરાતમાં 6 માર્ચથી 15 માર્ચ સુધી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, પોલીસને હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ કરવા આદેશ. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાત મામલે 7 બિલ્ડર ફરાર, પોલીસે તપાસ માટે એસઆઈટીની કરી રચના. અમદાવાદ એરપોર્ટ પર 14 કરોડનું હેરોઇન મળ્યું, તાન્ઝાનિયાના આરોપીની બેગમાંથી મળ્યું છે હેરોઇન. નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું બિનાલા. જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચેની સ્થિતિ જોવા મળી રહી છે, રશિયા પીછેહટ કરવા તૈયાર નથી. યુક્રેનનું કહેવું છે કે અમે જવાબ ચોક્કસથી આપીશું. હવે આ તમામ સ્થિતિની અંદર ભારતનું સ્ટેન્ડ જે છે એ સ્થિર છે, નથી યુક્રેન તરફ કે નથી રશિયા તરફ. અને હવે આની અસર ક્યાંક ને ક્યાંક ભારતને ભોગવવી પડે એમ હોઈ શકે છે, કેમ કે અમેરિકા આ વાતથી નારાજ છે. અમેરિકાનું કહેવું છે કે ભારતે જે રીતના ઠરાવ પસાર થયા છે યુએનએસસીમાં, અને તે મુદ્દે જ પોતાનું કોઈ સ્ટેન્ડ લેવું જોઈએ ભારતે, જે ભારતે નથી લીધું. ભારત તટસ્થ રહ્યું છે અને આની ક્યાંક ને ક્યાંક અસર ભારત પર આગામી સમયમાં જોવા મળશે. યુએનમાં કાયમી સભ્યપદનું સમીકરણ, આજ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જયવંત પંડ્યા, જેઓ વિશ્લેષક છે, સાથે નિમાવત જીતેન્દ્રજી, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, અને નવતમ બારસિયા, જેઓ સેક્રેટરી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા તો જયવંતભાઈ આપને જ પૂછીશ. હવે યુએનએસસીમાં જે રીતેના ઠરાવ જે પસાર કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે, હવે ભારત આમાં સ્ટેન્ડ નથી લઈ રહ્યું, અને કારણે ક્યાંક ને ક્યાંક અમેરિકા નારાજ છે. અમેરિકા નારાજ થાય, પણ એ નારાજગી છે ઉપર છેલ્લી છે. કારણ કે તમે જો એના નિવેદનો નોંધો તો એ નિવેદનોનો શું એવો છે કે અગાઉ પણ ટ્રમ્પ હતા ત્યારે પણ ને બાઇડન આવ્યા છે ત્યારે પણ, કે ભારતના રશિયા સાથેના સંબંધો અલગ છે, અમારા સંબંધો અલગ છે. અને અમેરિકા છે એ ક્વાડ દેશોની મુલાકાત જે મીટિંગ છે એ પણ બોલાવી હતી, અને એમાં ચીનનો આપણને ભય બતાવવામાં આવ્યો હતો. કારણ કે સૌથી વધુ ભય ચીનનો જો કોઈને હોય તો એ ભારતને છે, અને આમ મહાસત્તાની રીતે અમેરિકાને છે. પણ એ છતાંય તે ભારત છે એ મક્કમ રહ્યું છે પોતાના વલણ ઉપર, અને એને રહેવું જ જોઈએ. કારણ કે આપણે વર્ષોથી આ પ્રકારની નીતિ છે, અને વર્ષોથી નીતિ હોય કે ન હોય, પણ અત્યારની જે પરિસ્થિતિ છે એનો તકાજો એવો છે કે આપણે, કારણ કે અમેરિકાની સ્થિતિ છે દિવસે દિવસે કથળતી જાય છે. અમેરિકાનો ભરોસો આજે કોણ કરે છે? અમેરિકાનો ભરોસો કરવો આજે મુશ્કેલ છે. કારણ કે ઝેલેન્સ્કી પણ વારંવાર કહી રહ્યા છે કે અમને રઝળતા મૂકી દીધા, અમને વચ્ચે છોડી દીધા, અમને સાથ ન આપ્યો. એટલો બધો પાનો ચડાવ્યો ઝેલેન્સ્કીને યુક્રેનને. તો એ બધું પછી ઠરીઠામ થઈ ગયા. અફઘાનિસ્તાનમાં આપણે જોયું કે અમેરિકાના સૈનિકો ત્યાં હોવા છતાં તાલિબાનોએ જે પ્રકારનો નગ્ન હિંસાનો નાચ કર્યો, એ નાચ જોતા રહ્યા, અને એ સૈનિકોના મનમાં પણ શું વીતી હશે એનો એક દાખલો છે, 1-2 સૈનિકોના નિવેદન પરથી આપણને જોવા મળ્યો. એટલે જે કહેવાય ને કે જે અત્યારે પરિસ્થિતિનો તકાજો એવો છે કે આપણે તટસ્થ રહેવું જોઈએ. અમેરિકા દબાણ કરશે, સંયુક્ત રાષ્ટ્રમાં આપણને કાયમી સભ્યપદની વાત કરશે, જે કંઈ કરશે, પણ જો કરવાનું હતું તો અત્યારે આટલા વર્ષો સુધીમાં કરી દીધું હોત. કારણ કે નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યા એને પણ 8 વર્ષ થયા, અને નરેન્દ્ર મોદીએ જે પણ દેશોની મુલાકાત લીધી ત્યાં સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્ય બનાવવા માટે વાત કરી, પણ એનો કોઈ એ થયું નહીં. અને અત્યારે આપણે જોઈએ છીએ કે એ ખાલી હવામાં વાત રહી ગઈ. એટલા માટે થઈને આપણે જે અત્યારે વલણ લીધું છે એ મને લાગે છે કે ખૂબ બરાબર છે, સમયોચિત છે.
જી, એટલે કે ભારત જે રીતે રશિયાનું વર્ષોથી મિત્ર રહ્યું છે ને આ સમયે એ તેની વિરુદ્ધમાં કોઈ સ્ટેન્ડ ન જ લઈ શકે એ સ્વાભાવિક છે. આગળ આપને પૂછીશું જીતેન્દ્રજી, રક્ષા વિશેષજ્ઞ છો આપ. અત્યારની જે સ્થિતિ છે રશિયા અને યુક્રેન વચ્ચેની અને એમાં ભારતનું સ્ટેન્ડ ન લેવું એ યોગ્ય કે કેમ? ભારતનું સ્ટેન્ડ અત્યારે તટસ્થ છે, એ ના તો રશિયા તરફ છે ના તો અમેરિકા તરફ. એનું યોગ્ય અત્યારે જે ડિસિઝન લીધું છે તે યોગ્ય છે. કેમ કે આપણે રશિયામાં જોઈએ તો રશિયા આપણો પરમ મિત્ર છે. છેલ્લા ઘણા વર્ષોથી એના સાથે આપણા સંબંધ સારા છે અને લગભગ રક્ષા ઉપકરણ છે એનું 70% ભાગ આપણે રશિયાથી ખરીદીએ છીએ. અને છેલ્લા આમ જોવા જઈએ તો છેલ્લા 10 વર્ષથી અમેરિકા સાથે પણ આપણા સંબંધ બહુ સારા છે. તો અત્યારે મને એવું લાગે છે કે આપણે રશિયા અને અમેરિકા એના કોઈ પણ પક્ષે ન જઈએ અને તટસ્થ પક્ષે જઈએ સારામાં સારો નિર્ણય લેવાયો છે. રશિયાના પક્ષે જો કદાચ અમેરિકાના પક્ષે જો આપણે જઈએ તો મને એવું લાગે છે કે રશિયા છે ચીનનો સાથ ભવિષ્યમાં દઈ શકે અને એ આપણે લાંબા ગાળે બહુ નુકસાન પહોંચાડે એવું છે. એટલે જે પણ અત્યારે નિર્ણય લેવામાં આવ્યો છે એ બહુ સારો નિર્ણય લીધો છે અને આ રીતે જ આપણે તટસ્થમાં રહી અગાઉ ભવિષ્યમાં પણ રહીશું એવું મને લાગે છે. જી, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તનસુખભાઈ પરમાર, જો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશન ટ્રેઝર છે. આપનું પણ સ્વાગત છે તનસુખભાઈ. આગળ હું આપને પૂછીશ નૌતમભાઈ, જે રીતે આ નિર્ણય લીધો છે ભારતે તટસ્થ રહેવું કે નથી મારે આ તરફ જવું, નથી મારે આ તરફ જવું, અને આની ક્યાંક આગામી દિવસોમાં અસર ઉદ્યોગો પર જોવા મળી શકે છે? હેલો જી, મને ફરીથી સવાલ કરશો? તમારો અવાજ થોડો ઓછો આવે છે. જી નૌતમભાઈ, જે રીતે ભારતનું સ્ટેન્ડ છે કે ન રશિયા તરફ ન યુક્રેન તરફ, કેમ કે રશિયા આપણો મિત્ર છે ને યુક્રેનની જે સ્થિતિ છે હવે એમાં આપણે મૂંઝવણમાં મુકાઈએ એટલે આપણી સરકારે નિર્ણય કર્યો છે કે તટસ્થ, અમે નથી આનું સમર્થન કરતા, નથી આનું સમર્થન કરતા, પરંતુ ક્યાંક રશિયા સાથે આપણો સારો સંબંધ તો છે જ. હવે આ જે નિર્ણય છે અને અમેરિકા આનાથી નારાજ થયું છે અને કાયમી સભ્યપદનું જે સમીકરણ અત્યારે ગોઠવાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક, એનાથી આવનારા દિવસોમાં ઉદ્યોગોને નુકસાન ખરું? અત્યારે જે ભારતનો નિર્ણય છે તટસ્થ રહેવાનો, એ નિર્ણય અત્યારે 100% યોગ્ય છે. ભારતને અત્યારે આપણે એક્સપોર્ટની દિશામાં જોઈએ તો રશિયા અને યુક્રેન આપણે ઘણી બધી કોમોડિટીઝ એક્સપોર્ટ કરીએ છીએ, રેલવેના પાર્ટ્સ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ત્યારબાદ કોટન એક્સપોર્ટ કરીએ છીએ, અને ઓટોમોબાઈલ્સ, રાજકોટ છે એ ઓટોમોબાઈલ્સનું હબ છે. આપણે ઓટોમોબાઈલના ઘણા બધા પાર્ટ્સ રશિયા એક્સપોર્ટ કરીએ છીએ. તો રશિયા એક ભારત માટે એક્સપોર્ટ માટે બહુ મોટું માર્કેટ છે. તો આ સમયમાં રશિયા સાથે દુશ્મનાવટ કરી અથવા તો આપણે જો કોઈ એક દેશને તરફી જઈએ તો એ કેસમાં આપણને વધારે તકલીફ પડી શકે એમ છે. તો મારા ખ્યાલ પ્રમાણે અત્યારનો જે નિર્ણય છે તટસ્થ રહેવાનો. અને રહી વાત અમેરિકાને સમર્થનની, તો આ યુદ્ધ છે એ કોઈ રશિયા અને અમેરિકા વચ્ચેનું નથી. ભૂતકાળમાં પણ જેટલા બી યુદ્ધ થયા છે ત્યારે ભારત એ તટસ્થ રહ્યો છે. અને આગામી દિવસોમાં ભારત એક એવો દેશ છે કે જે બંને દેશો વચ્ચે મધ્યસ્થી રહી અને આનું એક હલ લઈ આવી શકે એમ છે, આમનું સોલ્યુશન લઈ આવી શકે એમ છે. તો જે ભારતનો જે નિર્ણય છે તટસ્થ રહેવાનો એ આવકાર્ય છે. અને રહી વાત બિઝનેસમાં જે અસર પડવાની, તો એ અસર જો કદાચ આપણે કોઈ એક સ્ટેન્ડ લેશું તો કદાચ આના કરતા વધારે અસર પડશે. જી ચોક્કસ. તનસુખભાઈ, આપને પૂછીશ, હાલ સ્ટેન્ડ નથી લીધું, સ્થિર છીએ, એ સારી બાબત છે, પરંતુ આવનારા ભવિષ્યમાં આને લઈને અસર ખરી? કેમ કે રશિયા અને યુક્રેન બંને વચ્ચેના યુદ્ધને કારણે પણ વિશ્વના મોટાભાગના ઘણા બધા દેશોને એની અસર થઈ રહી છે. આપણે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આજે કોઈ બી જગ્યાએ યુદ્ધ થાય છે એ તો દરેક દેશને નુકસાન જ પહોંચાડે છે. પણ રશિયા અને ભારતના સંબંધોને આપણે જોઈએ તો ઘણા વર્ષો થયા ભારત અને રશિયાનો સંબંધ બહુ સારો રહે છે. હાલમાં યુએસ સાથે પણ આપણા સંબંધો સારા છે. તો અને તટસ્થ નીતિ જે અપનાવી છે, તટસ્થ નીતિ અપનાવવાથી મને એવું લાગે છે કે આપણા દરેક દેશ સાથેના જે સંબંધો છે એ સંબંધોમાં આપણને કશું નુકસાન થાય એવું નથી. પણ યુદ્ધને લીધે આજે તમે વિચાર કરો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે, તો પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે ઇન્ડિયામાં 5.5 મિલિયન બેરલ પર ડેનો વપરાશ છે. એમાંથી 85% ક્રૂડ આપણે આયાત કરીએ છીએ અને મોસ્ટ ઓફ આપણે મિડલ ઇસ્ટ અને યુએસમાંથી આયાત કરીએ. રશિયામાંથી ખાલી 2% જ આયાત કરીએ છીએ.
તો ક્રૂડ ઓઇલ ઉપર એની કોઈ અસર નહીં થઈ. અને બીજો ભારત અને રશિયાનો જે ટ્રેડ છે એ ટ્રેડ 9.1 મિલિયનનો છે. એમાં વધુ ઇમ્પોર્ટ થાય છે, એક્સપોર્ટ આપણું ઓછું થાય છે. તો આવનાર સંજોગોમાં આ યુદ્ધને લીધે કયા માર્ગો ખુલ્લા છે, કયા માર્ગો બંધ છે, એ પણ બહુ મોટું પરિબળ કામ કરે છે. એટલે જતાં આવતા દિવસોના આપણને ખ્યાલ આવશે કે આપણે રશિયા સાથે તટસ્થ રહ્યા છીએ, યુએસ સાથે તટસ્થ રહ્યા છીએ, તેનાથી બીજા દેશોનો પણ આપણને લાભ મળશે. જી ચોક્કસ. જયવંતભાઈ, આપને પૂછીશ કે જે રીતે સંયુક્ત રાષ્ટ્ર છે કે એની અંદર 5 મુખ્ય સભ્યો છે, અમેરિકા, ફ્રાન્સ, ચીન, બ્રિટન અને રશિયા. હવે આ બધાની વચ્ચે ભારતને પણ એનું સભ્યપદ જોઈએ છે. હવે આ નિર્ણયથી ભારતને તેની અસર થશે કે કેમ? અને જો એવું વિચારીએ કે ભારત ખુલ્લી રીતે રશિયાને સમર્થન કરે તો સ્થિતિ કેવી નિર્માણ પામે? પહેલી વાત તો એ છે કે આપણે એક તો બહુ ભૂલો કરેલી છે અગાઉના સમયમાં. કારણ કે જ્યારે જવાહરલાલ નહેરુ હતા ત્યારે અમેરિકાએ પણ આપણને 1950ની આસપાસ ઓફર કરી હતી સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં કાયમી સભ્યપદની. પરંતુ તે વખતે નહેરુના બેન વિજયલક્ષ્મી પંડિત યુએનમાં હતા અને એમણે પણ સૂચન કર્યું અને જવાહરલાલ નહેરુએ પણ નિર્ણય લીધો કે આપણે ચીનના ભોગે આપણે સ્થાન નથી જોઈતું, એટલે કે તમે ચીનને આપી દો. હવે આવી ભૂલ કરાતા હશે કે તમે અમને નહીં ને બીજાને આપી દો, આપણા વિરોધી, આપણા શત્રુ દેશને. પણ એ વખતે કેફ હતો, જે સામ્યવાદનો કેફ હતો અને ચીનના દોસ્તીનો કેફ હતો, એટલે આપણે એ જતું કર્યું. 1953 કે 55ની આસપાસ સોવિયત સંઘે, એટલે આજે જે રશિયા છે એ રશિયા, યુક્રેન એ બધું મળીને એક સોવિયત સંઘ નામનો દેશ હતો. તો એ સોવિયત સંઘે પણ આપણને ઓફર કરેલી કે ભાઈ તમે આવી જાઓ અહીંયા સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં. તો ફરીથી આપણે નકારી કાઢ્યું અને આ પ્રકારની ભૂલો કરી. હવે આજે સ્થિતિ એ છે કે આપણે આટલા વર્ષોથી અને ખાસ કરીને છેલ્લા 7 વર્ષથી તો નરેન્દ્ર મોદી આ કરી રહ્યા છે, છતાંય તે આપણને સ્થાન તો મળી જ નથી રહ્યું. અસ્થાયી રીતે આપણે અધ્યક્ષ પણ બની ગયા એ જુદી વાત છે, પણ આપણને કાયમી જે આપણને વીટો પાવર મળે, વીટોની તાકાત મળે, એ રીતે આપણને સ્થાન નથી મળી રહ્યું. હવે આ જે તટસ્થ રહેવાથી કદાચ એ અત્યાર સુધી નથી મળ્યું તો કદાચ હજી લંબાઈ શકે કે ભાઈ તમને નહીં આપીએ જાઓ, પણ એનાથી એ કંઈ ફરક એટલો મોટો નથી પડવાનો જેટલો ફરક છે આપણે રશિયાની વિરુદ્ધ કે રશિયા તરફી લેશું. એક બીજું ભૂલ આપણે એ કરેલી છે કે આપણે 1947થી અત્યાર સુધીમાં, જેમ સાહેબે પણ કીધું કે આપણે 70% જે છે એ શસ્ત્રો હોય કે બીજું બધું હોય એ ઘણી બધી બાબતોમાં આપણે રશિયા ઉપર ડિપેન્ડન્ટ રહ્યા. એટલે એના કારણે હવે આપણે કંઈ પણ મેન્ટેનન્સની વાત હોય કે કંઈ પણ હોય તો એ છે એ આપણે રશિયા ઉપર આધારિત છીએ. તો એના કારણે આપણે રશિયા વિરુદ્ધ પણ ન જઈ શકીએ અને રશિયાએ ઘણી બધી બાબતોમાં આપણને સાથ પણ આપ્યો છે. એટલે અત્યારે જે સમયનો તકાજો છે ને, બીજું કે મેં કહ્યું એમ અમેરિકાનો ભરોસો કેટલો કરવો, કારણ કે જ્યારે યુક્રેન છે, અફઘાનિસ્તાન છે, એ બધાની પડખે નથી આવી અને પોતાને પણ એને જે રશિયા સાથે પેટ્રોલિયમ કે બીજા જે કોઈ એના સંબંધ છે એ બાબતમાં પાછા પાણી કરવા નથી માંગતું. એ તો એ ચાલુ જ રાખશે. તો પછી આપણે તટસ્થ રહેવામાં શું જોખમ છે? આપણે બીજું કે વિદ્યાર્થીઓ આપણા ત્યાં ફસાયેલા છે, તો આપણે રશિયાએ દાખલા તરીકે આપણને તિરંગો જોઈને એ કરી દીધું સેફ પેસેજ. આજે પણ વાત હતી કે રશિયાએ છે 2 વિસ્તારમાં અથવા તો 2 શહેરમાં યુદ્ધ વિરામ જાહેર કર્યો, જોકે પછી એણે પાછું ચાલુ કરી દીધું, એવા પણ સમાચાર છે. તો એ જે વસ્તુ થઈ રહી છે તો એ પણ આપણે વિચારવું પડે, ઘણા બધા પાસા વિચારવું પડે. કોઈ એક પાસાને કે ભાઈ આજે અમેરિકાના આટલા બધા દેશો છે એ માત્ર રશિયાને વિરોધમાં બોલતા હોય એટલે આપણે પણ હૈશોમાં બોલવા માંડવું એ આ તબક્કે યોગ્ય ન ગણાય. અનેક પરિમાણો વિચારવા પડતા હોય છે, ત્યારે નિર્ણય લેવાતો હોય છે. જી જી. એ સાથે એ પણ એ કે જો ભારત રશિયાને ખુલ્લી રીતે સપોર્ટ કરે તો એની કેવી અસર પડી શકે ભારત પર? રશિયાને ખુલ્લો સપોર્ટ કરવો પણ નુકસાનકારક જ થાય, કારણ કે આપણે ઘણી બધી બાબતોમાં અમેરિકા પાસે પણ આપણા સંબંધો હોય, આર્થિક સંબંધો હોય, બ્રિટન સાથે હોય, કેનેડા સાથે હોય, ને એ બધી રીતે પણ વિચારવું પડે. માત્ર રશિયા ઉપર આધારિત રહ્યા એના કારણે તો આપણે અત્યારે જે મિગ નબળા વિમાન આવી ગયા આપણી પાસે, T-90 ટેન્ક હતી, તો એમાં પણ સેનાએ ફરિયાદ કરેલી છે. એટલે એ જે આપણે છે સંતુલિત નીતિ જે અપનાવવી પડે એ અપનાવવી જરૂરી છે, માત્ર કોઈ એક પક્ષે. કારણ કે આમાં
તમે કોનો પક્ષ લ્યો? અને વાંક તો રશિયાનો પણ છે કે એણે હુમલો કર્યો છે, સામે પક્ષે યુક્રેનનો પણ વાંક છે કે એણે નાટોના સભ્ય બનવાનું હિલચાલ કરીને રશિયાને ઉશ્કેર્યું છે, અને સાથોસાથ શું કહેવાય કે એણે રશિયાના વિરોધી બધી વાતો કરેલી છે. આજે કયો દેશ છે એની બાજુમાં કોઈ એવું રીતે નાટોનો આવી જાય? ભૂતકાળમાં આપણે દાખલા તરીકે જુનાગઢ આપણી વચ્ચોવચ હતું, આખા ભારત દેશમાં જે બધા રજવાડા ભેગા થયા હતા એમાં એક જુનાગઢ, હૈદરાબાદ એ બે છે દેશ, એ બે અલગ રાજ્ય હતા જેને ભારતમાં નહોતું ભળવું. તો ભારતે શું નીતિ અપનાવી? તે વખતે કોંગ્રેસની સરકાર હતી, સરદાર પટેલની સરકાર, સરદાર પટેલ ગૃહપ્રધાન હતા, નાયબ વડાપ્રધાન હતા. તો એમણે સેના અથવા તો રતુભાઈ અદાણી ને શામળદાસ ગાંધી એમને સશસ્ત્ર સેના તૈયાર કરી અને નાગરિકોના નામે બળવો કરાવી અને એ કબજે કર્યું કે ન કર્યું? તો એ બહુ સ્વાભાવિક વાત છે કે કોઈ દેશ છે એ ઈચ્છે નહીં કે એની પડખે કોઈ આવી મોટી હિલચાલ થાય અને એને હંમેશા ખતરો બની રહે. તો આ બહુ સ્વાભાવિક વાત છે. એટલે આપણે જે અત્યારે સ્ટેન્ડ લઈ રહ્યા છે, મને લાગે છે કે આ બહુ વ્યાજબી છે, અને એનાથી જેટલા ખરાબ પરિણામ કદાચ આવી શકે એ જો આપણે લીધું હોત સ્ટેન્ડ, તો એનાથી જે ખરાબ પરિણામો આવી શકતા હતા એનાથી ઓછા આવશે. જી, એટલે આ જે સ્થિતિ છે હાલ આપણી, એ બરોબર છે ને નિર્ણય છે એ પણ યોગ્ય છે. આપને પૂછીશ નિમાવતજી, રક્ષા વિશેષજ્ઞ તરીકે આપ શું કહેશો? કેમ કે આપને વધારે ખ્યાલ હોઈ શકે કે કઈ બાજુ સ્ટેન્ડ લેવું ન લેવું. જે રીતે જયવંતભાઈએ તો કહ્યું કે આપણે બરોબર લીધેલું છે સ્ટેન્ડ, પરંતુ ઘણીવાર એવા બધા સવાલો થતા હોય છે કે ભાઈ રશિયા આપણું સારું ફ્રેન્ડ છે તો રશિયાનો પક્ષ કેમ નહીં લઈ લેવો? પણ એની અસર ઘણી આપણને ભવિષ્યમાં ભોગવવી પડી શકે છે. જરૂર. આમ તો જોવા જઈએ તો રશિયાએ આ યુદ્ધ તો જાહેર કરેલું નથી, આને સ્પેશિયલ આર્મી ઓપરેશન કરી અને એને એક ઓપરેશન ચલાવ્યું છે. એટલે કોઈ પણ દેશને એનું સુરક્ષા કરવાની જવાબદારી હોય છે, અથવા તો કોઈ દેશ બીજા એ દેશમાંથી અલગ પડવા માંગતા હોય કોઈ લોકો અને એટલો ભાગ, તો એને બીજા દેશ મદદ કરી શકે, આવું યુએનઓના નિયમ આર્ટિકલ 7 પ્રમાણે છે. અને ભૂતકાળમાં જોઈએ તો અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાં આ જ કર્યું હતું, વિયેતનામમાં પણ આ જ કર્યું હતું. એનો જ આજે ઉપયોગ કરી અને રશિયાએ ચાલાકી ભર્યું આ એક પગલું ભર્યું છે, જે અમેરિકા એટલે આજે કંઈ એની સામે પગલાં ભરી નથી શકતું. અને બીજું કે જે દેશ પરમાણુ સત્તા ધરાવતા દેશ છે એ દેશો સામે અત્યારે પગલું ભરવું એ ખતરનાક છે. એટલે એ અમેરિકા ભલીભાંતિ જાણે છે કે રશિયા પાસે પરમાણુ હથિયાર છે, અને અત્યારે અમેરિકા એટલે જ ચૂપ છે. અને બીજું કે આનું તમે વિચાર કરો તો અમેરિકા આને અત્યારે હમણાં અમેરિકાના પ્રેસિડેન્ટે કીધેલું કે ભારતે એક પક્ષે જવું જોઈએ અને એનો નિર્ણય ભારતે લેવો જોઈએ. પણ મને એવું લાગે છે અત્યારે જે પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પણ પગલું ભર્યું છે એ બહુ સારું પગલું છે, અને ભૂતકાળમાં આની અસર થશે. કદાચ અમેરિકા આપણે યુએનએસસીમાં સ્થાયી સદસ્ય માટે એ પણ અત્યારે ચીન ખાલી અડચણરૂપ હતું, એ અમેરિકા પણ અડચણરૂપ થઈ શકે, બ્રિટન પણ થઈ શકે, આવી અસરો ભૂતકાળમાં થશે. પણ એના સામે આપણે અત્યારે એ જોવું છે કે આપણું જે વિરોધ પડોશી દેશ છે ચાઇના, એ જો અત્યારે રશિયાના પક્ષે આપણે ન જઈએ તો એ આપણે બહુ મુશ્કેલીમાં મૂકી શકે એવું છે. એટલે અત્યારે જે પણ પગલું આપણે તટસ્થમાં છીએ એ પણ તટસ્થ પગલાં ભર્યા છે એ સારામાં સારા પગલાં છે. આપણે કોઈ પણ પક્ષે અત્યારે જવું ન જોઈએ. જી, એટલે કે જો રશિયાનું જાહેરમાં સમર્થન કરીએ પૂરી રીતે તો ક્યાંક બીજા અન્ય દેશોથી પણ નુકસાન છે, અને જો બીજાને આપણે યુક્રેનને સપોર્ટ કરીએ તો રશિયા આપણું મિત્ર છે, અને આનો ફાયદો આગામી વર્ષોની અંદર ચાઇના ઉઠાવી શકે છે. આપને પૂછીશ હું તનસુખભાઈ કે આપે અગાઉ કીધું કે આની અસર ન થાય, પરંતુ હમણાં જે રીતેના સમાચાર આવી રહ્યા હતા કે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ એટલા માટે વધી શકે છે કે આપ જોઈ શકો છો કે યુદ્ધની અત્યારે ઓલરેડી યુદ્ધ ચાલુ જ છે. જ્યારે કોઈ સંકટ આવે છે, આવું બધું થાય છે. અત્યારે રશિયામાંથી માની લ્યો કે પેટ્રોલિયમ ક્રૂડ છે એ બહાર સપ્લાય નથી થઈ શકતું, યુક્રેનની જરૂરિયાત છે. એટલે યુદ્ધના સમયે ખાલી ક્રૂડ નહીં, દરેક વસ્તુના ભાવ વધે છે. એટલે ક્રૂડ છે એ એસેન્શિયલમાં આવે છે. અને આપ જોઈ શકો છેલ્લા 1 મહિનાથી આ ક્રૂડના ભાવમાં કશો ફેર ન હતો, પણ હમણાં આજે $115-117 થઈ ગયો હતો. તો જનરલી $1 ક્રૂડનો ભાવ વધે છે
બેરલનો, તો આપણે ત્યાં 55 થી 60 પૈસા પર લીટર રેટ વધે છે. તો આવનારા સંજોગોમાં આ ક્રૂડ ઓઇલના ભાવને લીધે પેટ્રોલ ડીઝલમાં 15 થી 17 રૂપિયાનો પર લીટર વધારો આવશે. જી, એટલે આવનારા દિવસોમાં ભાવ વધારો થઈ શકે એમ છે. નૌતમભાઈ, આપને પૂછીશ કે આવનારા દિવસોમાં જે યુદ્ધની સ્થિતિ છે એને લઈને ઉદ્યોગ ધંધા પર કેવી અસર પડશે? વિશ્વના કોઈ બી ખૂણે યુદ્ધ થાય તો એમની અસર સમગ્ર વિશ્વમાં પડે છે. કેમ કે અત્યારે એક ગ્લોબલાઇઝેશનમાં દરેક દેશ બીજા દેશ ઉપર નિર્ભર છે. કોઈ એક દેશ એટલો બધો સ્વાવલંબી નથી કે એમને કોઈ એક દેશમાંથી કઈ વસ્તુ આયાત કરવાની જરૂર ના પડે કે કઈ નિકાસ કરવાની જરૂર ના પડે. અત્યારે વાત રહી કે ભારતના સ્ટેન્ડની, તો જો અમેરિકા તરફ જશે તો રશિયા સાથેનો વેપાર બંધ થશે, રશિયા તરફ જશે તો અમેરિકા સાથેનો વેપાર બંધ થશે. આ જ પ્રમાણે જો યુદ્ધ ચાલુ રહ્યું તો પેટ્રોલના અને અન્ય વસ્તુઓના બી ભાવ વધશે. ભારતની જે અત્યારે મોદી સાહેબની એક ડ્રીમ છે $5 ટ્રિલિયન ઇકોનોમી, એમને બી અસર પડશે. કેમ કે ઓલમોસ્ટ જયારે પણ યુદ્ધની સ્થિતિ હોય છે ત્યારે એક્સપોર્ટ જે છે એ ઓલમોસ્ટ 50% થી ઉપર ઘટી જતું હોય છે. તો 100% જો વહેલી તકે યુદ્ધ પૂરું ન કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની અંદર જો 15 કે 20 રૂપિયા જેવો વધારો આવે તો અર્થતંત્રને ખૂબ જ મોટી અસર પડશે. અત્યારે ઓલરેડી તમામ મેટલના ભાવ એટલા બધા વધી ગયા છે કે લોકોને જે ઓર્ડર મળેલા છે ઓર્ડર બી પૂરા કરવા બધા અઘરા છે. અને આ ગાળામાં જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો દરેક મેટલના ભાવમાં હજી બી વધારો આવશે અને જેથી સીધી અસર ઉદ્યોગોને પડશે. અને જો તેનું કોસ્ટિંગ ઊંચું આવશે તો એ માર્કેટમાં કદાચ બીજા ચીન અથવા તો બીજા કોઈ કન્ટ્રી સામે કોમ્પિટિશન કરવા માટે આગલા દિવસો વધારે પડતા કપરા રહેશે. જી, જયવંતભાઈ, આપને પૂછીશ કે હવે આ યુદ્ધને શાંત પાડવા માટેના પ્રયત્નો વિશ્વભરના તમામ દેશો કરી રહ્યા છે. ભારત દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવ્યા કે યુદ્ધ જે છે તે રોકાઈ જાય, રશિયા અને યુક્રેન બંનેને સમજાવવાના પ્રયત્નો, પરંતુ એ બંને વચ્ચે પણ 2 થી 3 બેઠકો થઈ ચૂકી, હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. નિવેડોમાં જે બે પક્ષોની શરત હોય, દાખલા તરીકે આપણે ભારત અને ચીન વચ્ચે કેટલી બધી બેઠકો થઈ ગઈ, લગભગ 10 થી વધારે વાર આપણે આ જે 1-2 વર્ષમાં કોરોના કાળ આવ્યો ત્યારથી એ લોકોએ કર્યું લદ્દાખ સરહદે, તો એ આપણે કેટલી બધી વાર બેઠકો થઈ, પણ એનો નિવેડો આવવો બહુ મુશ્કેલ છે. કારણ કે બંને પક્ષ જો પોતાની શરતો ઉપર મક્કમ રહે અને જીદ ઉપર આવી જાય તો પછી એ અઘરું હોય છે નિવેડો લાવવો. સિવાય કે કોઈ એક પક્ષને એમ થાય કે ભાઈ હવે આપણેથી નહીં થાય અથવા તો એનો કંઈ ઉકેલ લાવતો નથી. આજે 10 થી વધારે દિવસો આ યુદ્ધને થઈ ગયા છે. હજી બંને છે બળિયા જ છે, કારણ કે યુક્રેન વોઝ ધ વન્સ અપોન અ ટાઈમ પાર્ટ ઓફ ધી સોવિયત સંઘ, એટલે એ રશિયાની પણ વાત બરાબર જાણતું હોય, એની નીતિ પણ જાણતા હોય. યુક્રેનમાં પણ રશિયનો રહે છે તો રશિયા પણ યુક્રેનનું જાણતો હોય. આપણે જેમ ભારત પાકિસ્તાન એક જ અંગ કહેવાય કે એક જ શરીરના 2 અંગ છે, એ પ્રમાણે એક સમયે બે જ અખંડ ભારત હતું, બાંગ્લાદેશ પણ અખંડ ભારત હતું. એટલે એકબીજાની નીતિ જાણતા હોય અને ખબર હોય કોની કઈ દુખતી નસ છે, કોઈ નબળી નસ છે, તો એ ખબર હોય. એટલે એના કારણે યુક્રેનમાં વન્સ અપોન અ ટાઈમ ઘણા બધા શસ્ત્રો, પરમાણુ શસ્ત્રો પણ હતા, પણ એને ભૂલ એ કરી કે અમેરિકા અને રશિયા બેએ દબાણ કર્યું અને એણે પરમાણુ શસ્ત્રો ત્યજી દીધા. આજે ભારતે છે, આપણે ઘણીવાર ભારતની નીતિની ઘણીવાર કે ભાઈ યુદ્ધ ન થવું જોઈએ, યુદ્ધમાં આપણે તરત આ યુદ્ધની વાત આવે એટલે આપણે બહુ પોચા વેડા કરીએ છીએ કે ભાઈ બધા વિધવા થઈ જાય અથવા તો માતા છે દીકરો ગુમાવી બેસે અને એકદમ ખેદાન મેદાન થઈ જાય. પણ આજે આપણી પાસે પરમાણુ શસ્ત્રો છે ને, આપણે NPT ઉપર સાઇન ન કરી, હસ્તાક્ષર ન કર્યા, નોન પ્રોલિફરેશન ટ્રીટી, એના ઉપર પરમાણુ અપ્રસાર સંધિ એને કહેવાય છે ગુજરાતીમાં, એના ઉપર આપણે સહી ન કરી, આપણે ઘણું બધું દબાણ હતું એ વખતે. અને એ વખતે કદાચ આપણે ટીવીમાં આ પ્રકારની ડિબેટ થતી હોત તો આ પ્રકારના આપણે ચર્ચા કરતા હોત કે ભાઈ ભારત ઉપર આટલું બધું દબાણ છે અને યુદ્ધ ન કરવું જોઈએ, ગરીબી દૂર કરવી જોઈએ, એવી પણ વિપક્ષો એ સમયે વાત કરતા હતા 1998ની આસપાસ. તો એ આપણે કદાચ એમાં આવી ગયા હોત અને આપણે કહેતા હોત કે ભાઈ આ સંધિ ઉપર સહી કરવામાં શું વાંધો છે, પણ એ સહી નથી કરી. એટલા માટે જ આજે આપણે પરમાણુ સત્તા તરીકે છીએ અને આપણી સામે કોઈ પણ આંખ ઊંચી કરતા, આપણે જ્યારે અહીંયા બાલાકોટ એર સ્ટ્રાઇકનો પ્રશ્ન હતો ત્યારે ટ્રમ્પે આપણા વતી નિવેદન કર્યું હતું કે ભારત છે મોટી કાર્યવાહી કરી શકે છે, તો અભિનંદન છે એને કેમ
પાછા આપી દેવા પડ્યા કેપ્ટન અભિનંદનને. તો આ બધી વસ્તુ છે એ ઘણીવાર શાંતિના સમયમાં આપણે શક્તિ સંચય કરવો પડતો હોય છે. એમ આજે વાત છે કે બે પક્ષે અત્યારે બે બળ્યા છે. આમ યુક્રેન કઈ ગાંજુ છે એવું નથી, અને એના નાગરિકોને પણ આપણે વંદન કરવા જોઈએ. આપણા નાગરિકો છે એ પોચટ બની ગયા છે. આપણે ખાલી સોશિયલ મીડિયા પર વાત કરીએ છીએ, પણ એના નાગરિકો ખરેખર ડોક્ટર હોય કે બીજા બધા હોય, એ બધા અત્યારે નીકળી પડ્યા છે યુદ્ધ લડવા માટે. આપણે ત્યાં ખાલી એક નાનકડી આપણને ઘસરકો પણ વાગે તો અમારા બાળકને કે સ્કૂલમાં આ કામ કરવામાં આવ્યું, આપણે કોઈ શિસ્તમાં માનતા નથી. આ પ્રકારની નીતિ છે. યુક્રેનના નાગરિકોને આપણે વંદન કરવા જોઈએ કે એ લોકો પોતાના દેશ માટે થઈને એ યુદ્ધ લડવા નીકળી પડ્યા છે. પણ સાથોસાથ આપણે ઈચ્છીએ કે આ વધારે ખેંચાય નહીં અને બંને પક્ષ સમાધાન કરે. આમાં હજી સુધી કોઈ અમેરિકાએ હજી એટલું બધું દબાણ નથી કર્યું. બીજા દેશો પણ દબાણ એની સાથે જે છે એ લોકો હજી દબાણ નથી કર્યા કે આનો નિવેડો આવે. મને લાગે છે કે પુતિન છે એ પોતાની વાતમાં મક્કમ છે. એ નથી ઈચ્છતા કે ઝેલેન્સ્કી રાષ્ટ્રપ્રમુખ તરીકે યથાવત રહે. એ કોઈ બીજાને પોતાની જે કઠપૂતળી જેવા પ્રમુખને નિમશે, અને એ વાત છે. અને અમેરિકા છે હજી તેલ જુઓ તેલની ધાર જુઓ, કારણ કે હજી કોઈ એવું એક બે શહેર કદાચ કબજેમાં આવ્યા છે. પરમાણુ પ્લાન્ટ કબજામાં આવી ગયો છે રશિયાના, પણ બીજું કોઈ મોટું એવું પગલું હજી રશિયા તરફથી છે નહીં. એટલે આગામી દિવસોમાં આપણને વધારે ખબર પડશે. જી, આ ચર્ચાને આપણે આગળ આમ જ યથાવત રાખીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. લઈશું એક બ્રેક. વેલકમ બેક. તો ચર્ચાને આપણે આગળ ધપાવીશું. આગળ હું આપને પૂછીશ જીતેન્દ્રજી કે જે રીતેની અત્યારની સ્થિતિ છે, આપણે અગાઉ ચર્ચા કરી કે ભાઈ ભારતે જે પણ નિર્ણય કર્યો છે નિર્ણય યોગ્ય છે, પરંતુ આ નિર્ણયની વચ્ચે એવું કહી શકાય કે ક્યાંક આગામી વર્ષોની અંદર આની સજા ભારતને મળી શકે એમ છે, કેમ કે આગળના દિવસોમાં શું થવું એ તો નિશ્ચિત નથી. જી જી જરૂર. આપણે કીધું એમ આગામી દિવસોમાં આની સજા આપણે યુનિવર્સિટીમાં સ્થાયી સદસ્ય માટે અમેરિકા વિરોધ કરશે, આના ઉપરથી એવું લાગી રહ્યું છે. પણ મારે આજે એ કહેવું છે કે હરેક ચીજનું યુદ્ધ કરવું એ પરિણામ નથી હોતું. યુદ્ધથી આપણે નુકસાન જ થાય છે. આમ પબ્લિકને નુકસાન, આર્થિક રીતે આપણે પડી ભાંગીએ છીએ, ઘણી બધી આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વાટાઘાટા કરી અને આ બધી ચીજોનો નિવડો લાવી શકીએ એમ છીએ. પણ જ્યારે કોઈ પણ દેશ ઉપર એની સુરક્ષાની જવાબદારી હોય છે તો એ સુરક્ષાની કાજે આપણે યુદ્ધ કરવા પડતા હોય છે. આજે રશિયા યુદ્ધ કરવા નથી માંગતું, પણ એ યુદ્ધ એટલે કરવા માંગે છે, દાખલા તરીકે યુક્રેન છે એ નાટોમાં ભરી જાય અને ભૂતકાળ ભવિષ્યમાં એને આ નાટો દેશ સાથે સામનો કરવો પડે, એના કરતાં એ સાવચેતી પગલાં પહેલેથી ને અગાઉથી જ ભરી લીધા છે. કેમ કે એ નાટો દેશમાં ન ભરે એના માટેના જ આ પગલાં છે. બાકી યુક્રેન સાથે એને કોઈ જાતિ દુશ્મની નથી. એ યુક્રેને 2017માં જ્યારે એવું કીધેલું કે અમે નાટો દેશો સાથે ભરવા માંગીએ છીએ, ત્યારથી જ આ રશિયા છે એ એના ઉપર એકદમ હાવી થવા લાગ્યું હતું અને ધીરે ધીરે એના સાથે યુદ્ધના એંધાણ લાગતા હતા. અને આ યુદ્ધ મને એવું લાગે છે કે હવે રશિયા જે કરી રહ્યું છે એ જ્યાં સુધી યુક્રેન ઉપર કબજો નહીં કરે ત્યાં સુધી છોડશે નહીં. અને મને એવું લાગે છે કે આનું વિકટ પરિસ્થિતિ પણ આવી શકે એમ છે. કદાચ એવું આપણે કહી શકીએ કે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આ પગલાં મંડાણ થઈ રહ્યા છે અને આખું વિશ્વ બે ભાગોમાં વેચાઈ જશે એવું મને લાગી રહ્યું છે. જી, એમ જે રીતે અગાઉ પણ અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડન દ્વારા ક્યાંક આડકતરું એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે, ભવિષ્યમાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે એમ છે. પરંતુ આપણે આશા રાખીએ કે ન થાય અને આ યુદ્ધને પણ રોકવાના પ્રયત્નો જે અન્ય દેશો કરી રહ્યા છે એ પ્રયત્નોમાં એ ક્યાંક સફળ થાય. નૌતમભાઈ, આપને પૂછીશ, આપે અગાઉ કહ્યું કે ઘણી બધા એવા ઉદ્યોગો છે કે તેને અત્યારે જ અસર થઈ રહી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધથી તેની અસર આ ઉદ્યોગો પર થઈ રહી છે. તો આગામી દિવસોમાં જો કદાચ વિશ્વયુદ્ધ ન જ થાય પરંતુ ક્યાંક આ બધા યુદ્ધોની વચ્ચે ભારત પણ આમાં પીસાય અને ભારતને પણ અસર થાય તો આપણા ઉદ્યોગોનું શું? યુદ્ધની અસર દરેક ઉદ્યોગોને થવાની છે. જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલી ઉદ્યોગોને અસર થશે. 100% કોરોનાની મહામારી પછી એક સ્ટેબિલિટી આવી છે ઉદ્યોગોમાં. લોકો પોતાના પગ ઉપર ઉભા થઈ રહ્યા છે અને કોરોનાની મહામારીમાંથી એક બહાર નીકળી રહ્યા છે. ત્યારે આવો યુદ્ધના જે દિવસો છે એ ખરેખર એક પેલું કહી શકાય ને આપણે ગુજરાતીમાં કે પડ્યા ઉપર પાટું એવી એક અસર છોડશે.
વહેલામાં વહેલી તકે યુદ્ધ પૂરું થવું જ જોઈએ અને સૌથી વધારે અસર કદાચ ભારત દેશને પડશે. રહી વાત અમેરિકાના પ્રતિબંધની કે અન્ય કોઈ બીજા દેશોના પ્રતિબંધની, તો એ વસ્તુ જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી શક્ય નથી. કેમ કે મહાસત્તાઓ માટે ભારત છે કે બહુ મોટું માર્કેટ છે. જે રીતના આપણે એવું વિચારીએ છીએ કે કોઈ દેશો સાથે આપણે સંબંધ નથી બગાડવા, એ રીતના વિશ્વના દેશો પણ ભારત સાથે સંબંધ બગાડવા ઈચ્છતું નથી. જેમ અત્યારે હમણાં નિમાવત સાહેબે અને જયવંત પંડ્યા સાહેબે કીધું કે ભાઈ ભારત પાસે શસ્ત્રો, ક્યારેક શસ્ત્ર છે એ શાંતિનું કારણ બી હોઈ શકે. તો અત્યારે કદાચ આપણે શાંતિ છે એનું કારણ આપણી પાસેના શસ્ત્રો બી છે. આપણી પાસે જે અત્યારે રક્ષા બજેટ ઉપર જે ભારત કામ કરી રહ્યું છે, આપણા સંરક્ષણ પાછળ જે કામ કરી રહ્યું છે, એ બી એક શાંતિ માટેનું એક મોટું કારણ છે. જે રીતના યુક્રેને પોતાના હથિયારો ત્યજી દીધા, તો આજે એ એક યુદ્ધનો એક ભાગ છે. આવનારા દિવસોની અંદર ભારતને પોતાની સંરક્ષણ વ્યવસ્થા હજી બી વધારે મજબૂત કરવી પડશે. અને ઉદ્યોગોની જે વાત રહી આ યુદ્ધના પરિણામે, તો 100% યુદ્ધ હવે જો કદાચ વધારે ચાલશે તો એની રાજકોટને, ઉદ્યોગોને બહુ જ મોટી અસર પડશે. કેમ કે રાજકોટ છે એક પ્રોડક્શનનું હબ છે. ઓટોમોબાઈલ એસોસિએશન, ઓટોમોબાઈલ પાર્ટ્સ, એન્જિન પાર્ટ્સ, ઇવન કોમોડિટી, આપણા રાજકોટમાંથી કોમોડિટી પણ એટલા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે. તો એ 100% યુદ્ધની અસર, બહુ જ ખરાબ અસર રાજકોટમાં ને પણ સમગ્ર ભારતમાં આની અસર પડશે. જી, આપને પૂછ્યું તનસુખભાઈ કે ક્રૂડ ઓઇલના ભાવ જે નીચા હતા એ હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે, એટલે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એવું લાગી રહ્યું છે. હવે આ સમય દરમિયાન સરકારે એ દિશામાં કઈ રીતે વિચારવું જોઈએ અને કયા પગલાં ભરવા જોઈએ? ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે $115 થી $17 થઈ ગયા છે. એક સમય હતો, આપ સૌને અને બધાને ખબર છે કે ક્રૂડ ઓઇલના ભાવ કોરોના સમય દરમિયાન તળિયે વયા ગયા હતા. ત્યારબાદ પણ $90 આસપાસ, $65 થી $90 આસપાસ રેટ ઘણો રહ્યો, ત્યારે પણ આ જ ભાવ હતો. હવે આજે ક્રૂડનો ભાવ $115 છે, તો આપણે સમજી શકીએ છીએ કે હવે પછી જો ડીઝલ મોંઘું થશે તો ડીઝલ મોંઘું થવાને કારણે દરેક વસ્તુના ભાવ વધે છે. કારણ કે ડીઝલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જેવી રીતે આપણે જો એગ્રીકલ્ચર, કોમર્શિયલમાં, ઇન્ડસ્ટ્રીઝમાં દરેક જગ્યાએ ડીઝલનો ઉપયોગ થાય છે. હવે ડીઝલ બધાને મોંઘું મળશે તો સ્વાભાવિક છે કે દરેક વસ્તુના રેટ વધશે. તો ભૂતકાળમાં એવું પણ હતું કે ડીઝલ ઉપર પહેલાં ગવર્મેન્ટ સબસિડી આપતી હતી. તો મોંઘવારીને કંટ્રોલ કરવા માટે જો ગવર્મેન્ટ પોતે મનથી ઈચ્છે, પોતે વિચારે, તો ડીઝલ ઉપર સબસિડી ડિક્લેર કરીને મોંઘવારીને થોડી ઘણી કાબૂમાં લઈ જઈ શકે છે. અને આ દિશામાં સરકારે વિચારવું જોઈએ. કારણ કે આજે ઓલરેડી મોંઘવારી આટલી બધી વધી ચૂકી છે અને હજુ પણ જો મોંઘવારી આવશે તો પ્રજા ઉપર કમરતોડ બોજો આવશે. તો આ બોજા પ્રજા ઉપર ન આવે એના માટે થઈ ખાસ સરકારે ડીઝલ ઉપર સબસિડી ડિક્લેર કરવી જોઈએ, જેથી કરીને મોંઘવારીનો દર જે વધી રહ્યો છે એ આટલી ઝડપથી ના વધે. જી, જયવંતભાઈ, આપને પૂછીશ કે ક્યાંક હવે આ યુદ્ધ છે અને યુએનમાં સ્થાનને લઈને અમેરિકા આપણને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એને ખબર છે કે આ સમય છે ને આ સમયે જો આપણે કહીશું કે નાના ભારતે તો કોઈ સ્ટેન્ડ લેવું જ જોઈએ, આમ કહીને આપણે ભારત પર દબાવ લાવી શકીએ એમ છીએ. એટલે બસ આ ડરાવવાની વાત છે કે પછી હકીકતમાં અમેરિકા આવું કરી શકે છે? નહીં, ડરાવવાની વાત છે. અને માનો કે કરે, આપણે એક્સ્ટ્રીમ વિચારીએ કે માનો કે કરે, તો આને આપણે ભૂતકાળમાં શું થયું હતું એની વાત કરવી જોઈએ. માનો કે આપણે 1971નું યુદ્ધ યાદ કરીએ તો એમાં પણ અમેરિકાનું આપણી ઉપર દબાણ હતું. 1999નું કારગિલ યુદ્ધની વાત કરીએ તો નવાઝ શરીફ છે બચાવ કરતા બિલ ક્લિન્ટન પાસે પહોંચી ગયા હતા અને એ વખતે અટલજીને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અહીંયા આવી જાઓ વોશિંગ્ટન. પણ અટલજીએ સ્પષ્ટ ના પાડી દીધી કે પહેલાં એના સૈનિકો પાછા ખેંચે પછી જ વાત કરીશું. તો એ આપણે છે મક્કમ રહ્યા અને આપણો વિજય થયો. એ જ રીતે આપણી ઉપર 1998માં જે આપણે પરમાણુ પરીક્ષણ કર્યા પોખરણ 2, તો એ વખતે એ પછી ઓસ્ટ્રેલિયા, અમેરિકા ને એના બધા સાથી દેશો જે અત્યારે પણ છે, ઓસ્ટ્રેલિયા હોય, જાપાન હોય, બ્રિટન હોય, બધાએ પ્રતિબંધો લાદ્યા, આર્થિક પ્રતિબંધો લાદ્યા, યુરેનિયમના પ્રતિબંધો લાદ્યા. પણ આપણે એમાંથી સુપેરે બહાર નીકળી શક્યા. આપણે 2004ને જ્યારે જીડીપીની વાત કરીએ તો કદાચ 8% કે મને યાદ નથી આંકડો એક્ઝેક્ટ,
પણ એ રીતના આપણે આંકડો પહોંચાડી શક્યા. આપણામાં એ તાકાત છે, ઇનર સ્ટ્રેન્થ આપણી એવી છે કે આપણે પ્રતિબંધોને એનો ખમી શકીએ છીએ, આપણામાં આર્થિક રીતે એ છે. તો અને બીજી વાત એ છે કે અમેરિકાએ આપણે ક્યારે સાથે આપણે પાકિસ્તાન છે એટલા વર્ષોથી આપણને હેરાન કરતું રહ્યું. આ તો હમણાંથી છેલ્લા કેટલા વખતથી આપણું માર્કેટ વધ્યું, આપણે પણ મજબૂત થયા, પરમાણુ પરીક્ષણ પણ કર્યા. આના કારણે અમેરિકા હવે કાશ્મીર બાબતે દખલ નથી દેતું. નહીં તો 6 વાર અમેરિકા, બ્રિટન બધા છે એમ પોતે મધ્યસ્થી, ઇવન ટ્રમ્પે પણ વાત કરી હતી કે હું મધ્યસ્થી કરવા તૈયાર છું. તો એને તો જગત જમાદાર બનવું છે ને, એને તો પાકિસ્તાનને હંમેશા મદદ કરી જ છે. આજે ગલવાનમાં જે થયું તો ત્યારે કેમ ભાઈ તમને અમેરિકાને યાદ ન આવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવીને ચીન વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરીએ? જ્યારે તમને કોઈ વસ્તુ યાદ નથી આવતી. ભારત ઉપર આટલા મોટા હુમલા થયા અને છેલ્લે 26 નવેમ્બરનો જે હુમલો થયો એમાં 3 દિવસમાં અમેરિકાના નાગરિક સહિત ઘણા બધા વિદેશી નાગરિક પણ મર્યા. ત્યારે તમે કેમ સંયુક્ત રાષ્ટ્રની બેઠક ન બોલાવી? ત્યારે કેમ નિંદા પ્રસ્તાવ પસાર ન કર્યો? ત્યારે કેમ તમે પાકિસ્તાનને એનો કાન નો આંબળો કે હાથ નો આંબળો? તો એ વખતે તમારું ક્યાં ગયું હતું નૈતિકતા? તમે માનવતા ક્યાં ગઈ હતી? આપણા ઉપર કેટલા બધા ત્રાસવાદીઓ હુમલા થઈ ચૂક્યા છે, કાશ્મીરથી માંડીને તમિલનાડુ સુધી. તો એ દેખાતું નથી. ત્યાં તમને એ એક પ્રકારનું યુદ્ધ જ છે. આ તમે કઈ યુદ્ધ એટલે કઈ પરંપરાગત યુદ્ધ એવું નથી કે સેના થઈ, ભૂમિગત સેના જાય, ટેન્કો લઈને જાય, પછી પેલા હવાઈ હુમલા કરે અને એ બધું છે એ જ યુદ્ધ કહેવાય. યુદ્ધ તો પ્રોક્સી વોર છે, એ યુદ્ધ જ છે એક જાતનું. 1971 ચાલુ આવે છે. એને ખબર પડી કે પાકિસ્તાનને કે આ હવે આપણે પરંપરાગત યુદ્ધમાં ભારતને નહીં જીતી શકીએ, એટલે એ ખાલિસ્તાન સમર્થકો, તો ભાઈ કેનેડા કેમ ખાલિસ્તાન સમર્થકોને હવા આપે છે, કે બ્રિટન કેમ ખાલિસ્તાન સમર્થકોને હવા આપે છે? બંધ કરી દો. તમે આજે તમારા બીજા દેશો છે એને તમે ડિસ્ટેબિલાઇઝ કરવા માટે બધા જ પગલાં ભરી રહ્યા છો. તો ત્યારે તમને કોઈ નૈતિકતા યાદ નથી આવતી. હવે તમે દબાણ કરવા નીકળ્યા છો, પણ મને લાગે છે કે આ દબાણ અસર કરશે નહીં. કેમ કે હવે ભારત આમ પણ મજબૂત થઈ ચૂક્યું છે અને આપે જે રીતે કહ્યું કે અગાઉ ગમે એટલા પ્રતિબંધો નાખ્યા પણ ભારત હજુ પણ અડીખમ છે. એટલે ભવિષ્યમાં પણ એવી રીતે કોઈ દેશ આપણને ડરાવી શકે એમ નથી કે અમે પ્રતિબંધો નાખીશું એમ કરીને. આગળ આપને પૂછીશ હું જીતેન્દ્રજી, જે રીતે યુદ્ધ એ સારી બાબત નથી જ, કેમ કે એના પરિણામો બંને દેશોએ ભોગવવા પડતા હોય છે. જીત થાય કે હાર થાય, અન્ય વિશ્વના દેશોને પણ તેની અસર થતી હોય છે, એમના પણ ઘણા બધા રોજગાર ધંધાને અસર થતી હોય છે. હવે આવા સમયે ભારતનું આ સ્ટેન્ડ યોગ્ય છે, આપણે ચર્ચા કરીએ અનુસાર. પરંતુ જો ભવિષ્યમાં એવું આવી જાય કે ના હવે તો નિર્ણય કરવો જ પડશે કે કઈ તરફ જવું ભારતે, તો ભારતે કઈ તરફ જવું જોઈએ? ભવિષ્યમાં કદાચ એવો નિર્ણય લેવો પડે, મને તો એવું લાગે છે કે નિર્ણય ના લેવામાં આવે તો સારું છે. પણ નિર્ણય લેવો પડે તો મને એવું લાગે છે, મારા મંતવ્ય મુજબ, રશિયા તરફ આપણે નિર્ણય લેવો જોઈએ. કેમ કે રશિયા એ પોતાની સુરક્ષા માટે આ પગલું ભર્યું છે અને આપણે પણ આપણા સુરક્ષા માટે, આપણા દેશની સુરક્ષા માટે બધું કરતા હોઈએ છીએ. અને અગાઉ આપણે આમાં મારે કેવું છે કે અગાઉ જેમ પંડ્યા સાહેબે કીધું કે અહીંયાની પબ્લિકને આપણે સેલ્યુટ કરી. ઓલ્સો આઈ સેલ્યુટ ફોર યુક્રેન પબ્લિક. કેમ કે એને જે અત્યારે હથિયાર પકડી અને રશિયા સામે જે બાદ ભરી છે એમાંથી આપણે સબક શીખવા જેવું છે. આપણે અત્યારે સરકારને જરૂર આ એક સબક મળી રહી કે ભાઈ આપણે આ ઇન્ડિયનની પબ્લિકને આવું સેલ્ફ ડિફેન્સના પાઠ સ્કૂલ લેવલે આપણે ભણાવવા જોઈએ. ત્યાં નિવૃત્ત સૈનિકો જે આપણે અત્યારે છે એ નિવૃત્ત સૈનિકોનો સદુપયોગ થાય અને એમને પણ રોજગારી મળે અને આ રોજગારીના માધ્યમથી આપણે સેલ્ફ ડિફેન્સના એક સ્કૂલ લેવલે જો અભ્યાસ કરાવીએ તો આપણી પબ્લિક પણ આ રીતે મજબૂત બને અને ભવિષ્યમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને બીજું મારે કહેવું છે કે આપણે અહીંયા રક્ષા બજેટનો વધારવું એ બહુ જરૂરી છે. અત્યારે જે દેશો લડાઈ કરી રહ્યા છે એના પાસે એવા સંપૂર્ણ હથિયાર છે કે જેનાથી એ તાકાત એની ઉભરી આવે છે. તો આપણે રક્ષા બજેટમાં પણ એક વધારો કરવો એ બહુ જરૂરી છે. જી, એટલે કે રક્ષા બજેટમાં જો વધારો થશે તો આપણે વધુ મજબૂત થઈ શકીશું. જે અત્યારના નવા હથિયારો છે એ પણ આપણે લઈ શકીશું. જી જયવંતજી, આપનું શું કહેવું છે? એટલે એક ઉમેરો કરવાનો હતો કે માનો કે આપણે એવું અત્યારે વિચારી રહ્યા છીએ અને કલ્પનાથી ધ્રુજી રહ્યા છીએ કે યુદ્ધ થશે, એટલે યુદ્ધની અસરો આવી થશે તેવી થશે. હવે કચ્છનો ભૂકંપ આવ્યો હતો ત્યારે આપણે શું સ્થિતિ હતી? કચ્છનો ભૂકંપ આવ્યો ત્યારે બધું જ ખેદાન મેદાન હતું. એ તો કુદરતી જ આફત હતી અને બધું જ ખેદાન મેદાન હતું અને એવું લાગી રહ્યું હતું કે ગુજરાત અથવા તો કચ્છ બેઠું નહીં થાય. 2000 હા,
2002ના રમખાણો વખતે ગુજરાત છે એમ લાગતું હતું કે કંઈ અહીંયા મૂડીરોકાણ નહીં આવે, કંઈ નહીં થાય, આપણે સાવ ગુજરાત છે આટલા વર્ષો પાછળ ચાલ્યું ગયું, કંઈ નહીં થાય. ઇવન આખું ઇન્ટરનેશનલ લેવલે આપણી જે કુખ્યાતિ થઈ હતી ત્યારે પણ એવું લાગ્યું હતું કે આપણે બધું ગુમાવી દીધું જાણે. પણ આપણે જોઈએ છીએ કે ગુજરાત આજે કેટલું પ્રગતિશીલ, કેટલું સમૃદ્ધ છે અને કચ્છ પણ કઈ રીતનું છે. એટલે આ બધી પરિસ્થિતિઓ આવી થતી હોય છે. પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પણ આ જ પ્રકારનું એક નેગેટિવ અને રુદાલી, હું કહીશ કે રુદાલી રાગ આલાપવામાં આવ્યો હતો કે ભાઈ આપણે યુદ્ધને નોતરી રહ્યા છીએ, આમ ને તેમ ને બધા પ્રતિબંધો લાદી દીધા ને આમ તેને. પણ એમાંથી આપણે આગળ વધવું પડશે, માથું ઊંચકતા શીખવું પડશે. અને આ બધી જે ઘટનાઓ છે એ બનતી હોય છે, પણ આપણે જેમ સાહેબે પણ કીધું, જીતેન્દ્રભાઈ, કે એમણે સેલ્ફ ડિફેન્સની વાત કરી, તો આપણે ત્યાં હવે એક થઈ ગયું કે બધાને રીલ બનાવવામાં રસ છે. રીલ નહીં પણ રિયલ બનો તમે. રિયલ તમારી લાઈફ છે. આજે હું તો કહું કે આ યુદ્ધની વાત આપણે ઘેર જવા દો, પણ આજે ગ્રીષ્મા વેકરિયાની વાત પણ જોતા આજે સેલ્ફ ડિફેન્સ છે એ તમારામાં અનુશાસન અને સેલ્ફ ડિફેન્સ અને મેનર્સ એ બહુ જરૂરી બની ગયા છે. 3 ગુણો જે આપણે શિક્ષણ તો મેળવીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિકલ, કોમ્પ્યુટરનું, આવા બધા જ આધુનિક શિક્ષણ મેળવીએ, પણ જે અભાવ છે એ અભાવ આવા ગુણોનો છે, નૈતિકતાનો છે, ચરિત્રનો છે. આપણને રીલમાં રસ છે, આપણે કેમેરા જોઈને આપણે હાવભાવ કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, પણ ખરેખર જે ત્યારે જરૂર પડે છે ત્યારે આપણે એમાં એ નથી આવતું. આપણામાં એ ગુણો વિકસાવવાની જરૂર છે. અને આ યુદ્ધનો જો કોઈ બોધપાઠ લેવો હોય તો યુક્રેનના નાગરિકો પાસેથી લેવો પડે કે આપણે જ્યારે એના જે પ્રમુખ છે ઝેલેન્સ્કી, એની પણ ભૂલ છે. એને આ બધું નહોતું કરવું જોઈએ, પણ એના નાગરિકો ત્યારે પછી એવું સમર્થન કરી રહ્યા છે. હા, એના નાગરિકો પણ તમે જે ભૂલ કરી પણ અમે તમારી પડખે છીએ. આપણે ત્યાં શું થાય છે કે આવું કંઈ પણ થાય છે. ઇઝરાયલનું પણ હમણાં જે ઇઝરાયલે પેલેસ્ટાઇન ઉપર ને બધું કર્યું, તો ઇઝરાયલમાં વિરોધ પક્ષ હતા તો પણ એ સરકારની પડખે હતા કે ભાઈ તમે જે કરી રહ્યા છો બરાબર કરી રહ્યા છો, અમે તમારી સાથે છીએ. તો આ વસ્તુ દરેક ભારતીય શીખવાની જરૂર છે કે આપણે સરકારની ટીકા કરવી જ જોઈએ. હું તો કહું છું કે ન કરવી જોઈએ એવું નથી, પણ જ્યારે આવી આપાતકાળની પરિસ્થિતિ હોય ત્યારે દરેકે એ પોતાની ફરજ નિભાવવાની જરૂર છે. તો મને લાગે છે કે આવા કોઈ પણ મહાસત્તા હોય, રશિયાને આજે જે રીતે યુક્રેન છે ટક્કર આપી રહ્યું છે, તો એ રીતે આપણે પણ આપી શકીશું. જી, કેમ કે રશિયાની સામે યુક્રેન કંઈ ન કહી શકાય આમ જો જોવા જઈએ તો, પરંતુ એનું જે મનોબળ છે એ દર્શાવી રહ્યું છે કે આટલા દિવસોથી યુદ્ધ ચાલે છે ને ટક્કર આપી રહ્યું છે. નૌતમજી, આપને પૂછીશ, યુદ્ધની દરમિયાન આ બધી વાતો તો આપણે કરી જ કે આપણે સુસજ્જ રહેવું જોઈએ ને બાળકોને રીલ નહીં પરંતુ વીર બનાવતા શીખવવું જોઈએ કે એ લોકોને ખબર પડે કે આપણી સુરક્ષા આપણે જાતે કરી શકીએ. આપને હું પૂછીશ, ઉદ્યોગોની જ ખાસ તો વાત કરીશ, કેમ કે ગુજરાતની જો ખાસ વાત કરીએ તો ગુજરાત ઉદ્યોગોવાળું રાજ્ય છે. ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો છે અને તેને કારણે જ આપણે સમૃદ્ધ અને વધુ સમૃદ્ધ થતા જઈ રહ્યા છીએ. હવે ઉદ્યોગોને ધ્યાનમાં રાખતા સરકારે કઈ કામગીરી કરવી જોઈએ? ઉદ્યોગોને ધ્યાનમાં રાખતા સરકારે કામગીરી કરતા અત્યારે જે સૌથી વધારે જે કામગીરી કરવાની જે જરૂર છે એ બંને દેશો વચ્ચે મધ્યસ્થી થઈ અને યુદ્ધ કઈ રીતના વહેલી તકે રોકાય એમની ઉપર છે. હવે એક વાત રહી ઉદ્યોગોની અંદર, અત્યારે જે ડીઝલના ભાવ વધવાની જે એક ડર છે, 100% યુદ્ધ ચાલુ રહ્યું તો ડીઝલ અને પેટ્રોલના ભાવ વધશે. એ ભાવને કઈ રીતના કાબુમાં લાવી શકાય એ સરકાર માટે એક પડકારરૂપ કામગીરી છે. આપણે કહી શકીએ કે ભાઈ સરકારે સબસિડી આપવી જોઈએ, પણ એક બહુ જ એક સામાન્ય વાત છે કે સરકારની આવકનો એક મોટો હિસ્સો પેટ્રોલિયમ પેદાશા છે. જો એમાં એ સબસિડી આપશે તો એ ક્યાંક ને ક્યાંક લોકો ઉપર બીજા કોઈ વેરારૂપી બોજ રૂપે આવશે. તો આ સમયે સૌથી પહેલા તો જે અત્યારે મેટલના જે ભાવ વધે છે એમાં એની ઉપર કંટ્રોલ આવવો જોઈએ અને પેટ્રોલ ને ડીઝલના ભાવ કઈ રીતના કાબુમાં રાખી શકાય એ સૌથી પહેલી એક પ્રાયોરિટી હોવી જોઈએ. રશિયા સાથે આપણે અત્યારે ડાયરેક્ટ એક્સપોર્ટ જે છે ડાયરેક્ટ રશિયા નથી થતું, બીજા બધા કન્ટ્રીઝ થ્રુ થાય છે. તો કઈ રીતે એ એક્સપોર્ટના દરવાજા ખુલે, આપણે કઈ રીતના એક્સપોર્ટ ચાલુ કરી શકીએ એ બી સરકારે વિચારવું જોઈએ. અને યુદ્ધની પરિસ્થિતિમાં જે એક્સપોર્ટરોના માલ કોઈ બી જગ્યાએ ફસાણા છે એ જગ્યાએ તેમના શું કહેવાય કે સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે જે સરકાર બહુ સારી કામગીરી કરી રહી છે કે ભારતીયો જે યુક્રેનમાં ફસાણા છે એમને અત્યારે પરત લઈ આવવાની જે એની પ્રાયોરિટી છે એ બી એક સરાહનીય પગલું છે. જી, શું કહેશો આપ જીતેન્દ્રજી?
હા, હમણાં આપે કીધું કે યુદ્ધની અસર રશિયા અને યુક્રેન વચ્ચે થાય છે, પણ ભારતમાં એની અસર તમે જુઓ અત્યારે યુક્રેનથી વિદ્યાર્થીઓ જે પાછા આવ્યા છે એ વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલ પેરામેડિકલનો અભ્યાસ કરતા હતા અને અત્યારે લગભગ એના ત્રીજા કે ચોથા વર્ષમાં છે. હવે એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું છે એ અસર ત્યાં અહીંયા દેખાય છે કે એ વિદ્યાર્થીઓનું આ ભવિષ્ય શું, ભારત ઉપર એ પહેલી અસર તો એ જ દેખાઈ આવે છે. તો એનું અત્યારે એક આપણે એનું સોલ્યુશન લાવવું બહુ જરૂરી છે કે વિદ્યાર્થીઓના મા બાપ બહુ ચિંતિત છે. મેં ન્યૂઝમાં જોયેલું અગાઉ કે અમારા બાળકો જે 4-4 વર્ષના ત્યારે MBBS કરીને આવ્યા છે, હવે એનું આગળનું ભવિષ્ય શું, એ ક્યાં અભ્યાસ પૂરો કરશે. આ બહુ વિકટ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે. લગભગ 10 થી 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. તો એમનું અત્યારે સરકારે ખૂબ ચિંતન કરી અને આનું નિરાકરણ લાવવું બહુ જરૂરી છે. સરકાર એમના વિશે વિચારી જ રહી છે અને એવું પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે કે તે તમામને શિષ્યવૃત્તિ આપવામાં આવે અને એ લોકોનો અભ્યાસ અહીંયા પૂરો થાય એવા પ્રયત્નો પણ મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપણે આશા રાખીએ કે એ પણ થઈ જાય. આપને પૂછીશ હું તનસુખભાઈ કે પેટ્રોલ ડીઝલની વાત તો છે જ કે એના ક્રૂડ ઓઇલના જે ભાવ વધી રહ્યા છે, આગામી દિવસોમાં સરકાર એના ભાવ વધારી શકે કેમ કે સરકારને એમાંથી જ આવક મેળવવાની હોય છે. સૌથી વધારે આવક સરકારની એમાં થાય છે. પરંતુ આ સાથે સાથે આને કારણે અન્ય જે ચીજવસ્તુઓ છે જે મોંઘી થશે અને તેની પણ અસર આમ જનતા પર પડશે. હા, આમ જનતા ઉપર પેટ્રોલ ડીઝલમાં ભાવ વધે છે એટલે આમ જનતા ઉપર દરેક વસ્તુમાં ભાવ, જેવી રીતે આપણે અત્યારે દૂધમાં બી ભાવ વધી જાય છે. એટલે ડીઝલ એક એવી વસ્તુ છે કે જે ટ્રાન્સપોર્ટેશન, ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર, મેં આપને કહ્યું દરેક જગ્યાએ ડીઝલનો ઉપયોગ છે. તો ડીઝલનો ભાવ વધશે તો સ્વાભાવિક છે કે દરેક વસ્તુના ભાવ વધશે. આજે માની લો કે ડીઝલમાં સબસિડી આપીએ, ડીઝલમાં સબસિડી ના આપે તો બીજી કોઈ બી વસ્તુ છે જે જીવન જરૂરી છે એ વસ્તુ ઉપર પણ સરકારનું ભાવ નિયંત્રણ હોવું જોઈએ. આજે પેટ્રોલ ડીઝલ ઉપર સરકારનું ભાવ નિયંત્રણ છે. જ્યારે ડીઝલ પેટ્રોલના ભાવ વધે છે, મોંઘવારી વધી જાય છે. એવો પણ સમય આવ્યો છે ઘણીવાર કે ડીઝલ પેટ્રોલના ભાવ ઘટ્યા છે, ત્યારે જે મોંઘવારી વધી ગઈ હોય છે, જે વસ્તુ મોંઘી થઈ ગઈ હોય છે એ વસ્તુના ભાવ ઓછા થતા નથી. તો પ્રજાની હિત માટે થઈ સરકારે જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે એના ઉપર પણ ભાવ નિયંત્રણ રાખવું જોઈએ. જી જયવંતભાઈ, આપને પૂછીશ કે જે રીતે વાત છે કે યુક્રેનથી જે વિદ્યાર્થીઓ ફસાયા એમને આપણે પરત લાવી રહ્યા છે અને આ સમયે ક્યાંક એવા પણ બનાવો સામે આવ્યા છે કે યુક્રેન આર્મી, જો કે રશિયાએ આ દાવો કર્યો હતો કે યુક્રેન દ્વારા 3000 જેટલા વિદ્યાર્થીઓને બંદી બનાવવામાં આવ્યા હતા અને રશિયાની સેનાએ એ લોકોને છોડાવ્યા હતા. એટલે ક્યાંક યુક્રેન પ્રયત્નો કરી રહ્યું છે આપણા વિદ્યાર્થીઓને, ભારતીય નાગરિકોને રોકીને કે અન્ય વિદેશી નાગરિકોને રોકીને પ્રયત્ન કરી રહ્યું છે કે એ દેશો એમને સમર્થન કરે. બની શકે, વાત સાચી હોઈ શકે છે, પણ હજી એને કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પણ આ જે ત્યાંથી આવ્યા એ ગુજરાતી વિદ્યાર્થી, મને નામ યાદ નથી અત્યારે આવતું, પણ એણે પણ કહેલું છે કે યુક્રેનની સેના છે અમારી ઉપર અત્યાચારો કર્યા છે. એટલે ત્યાં પણ યુક્રેનની અંદર પણ આ પરિસ્થિતિ છે. યુક્રેનનું જે આપણે ઇતિહાસ જોઈએ તો પણ એણે ભારતને ઉલટાનું ભારતની વિરોધી વલણ જ દાખ્યું છે. ચાહે પછી પરમાણુ પરીક્ષણ 1998ના હોય, કાશ્મીરના મુદ્દે હોય, એવા ઘણા બધા મુદ્દે હંમેશા એણે ભારત વિરોધી વલણ જ અપનાવ્યું છે. આપણા વિદ્યાર્થીઓ ત્યાં ભણીને ત્યાંની ઇકોનોમીમાં પ્રદાન કરી રહ્યા હોવા છતાંય તે આ પ્રકારનું એનું વલણ રહ્યું છે. તો એ બહુ દુઃખદ બાબત છે. આમ છતાંય તે આપણે તો અત્યારે તટસ્થ ભૂમિકા નિભાવી રહ્યા છે અને હવે એક વસ્તુ કરવાની જરૂર છે કે એક તો પહેલાં સરકાર પક્ષે કરવાની જરૂર છે કે અહીંથી જે વિદ્યાર્થીઓ બહાર જાય છે, અહીંથી જે યુવાન છે કમાવા બહાર જાય છે, એ ઓછામાં ઓછા જાય એ પ્રકારનું આખું વાતાવરણ સર્જવાની જરૂર છે. અને બીજું કે ભાઈ આ જે આપણા નાગરિકોના મનમાં એક વાત ભરાઈ ગઈ કે ભારત છે એ તો ખરાબ દેશ જ છે, અહીંયા કંઈ છે જ નહીં અને આપણે ત્યાં બહાર જ જવું છે. તો એ પ્રકારની વાત છે ને જો તમે બહાર જવા માંગતા હો તો પછી ત્યાં જ જાઓ, તો પછી તમે ભારત સરકાર પાસે અપેક્ષા ન રાખો. તમારે બે હાથમાં લાડવું જોઈએ છે, તમે ત્યાં અને ભારત બચાવશે અને બચાવવા જ જોઈએ. એમાં કંઈ ઉપકાર નથી કરતા આપણે, કે છેવટે તો આપણે ભારતીયો જ છે.
પણ આજે જે અમુક વિડીયો એવા આવ્યા છે કે આપણે સરકારની ભારતની મજાક ઉડાવે કે તમે તો બહુ ટીઆરપી માટે મીડિયા કરી રહ્યું છે. હું તો મીડિયાના ધન્યવાદ આપીશ કે એણે આ બધું એકદમ મહત્વ આપી અને એક મા બાપમાં પણ ચિંતા સર્જી હતી ને એના કારણે જો એ લોકો બાળકો પણ સમજ્યા હોત, બાળકો એટલે બાળકો નહોતા, એ 12મા ધોરણ પછી ગયેલા છે, એમને જ્યારે વિદેશ જતા હોય, આ તો માનો કે યુદ્ધની સ્થિતિ છે, પણ યુદ્ધની સ્થિતિ ન હોય તો પણ માનો કે 2009 ને 2010ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં એક સમય એવો હતો કે એ વખતે ખૂબ જ પ્રમાણ વધી ગયું હતું આપણા વિદ્યાર્થીઓ પર હુમલા કરવાનું. અમેરિકામાં હેટ ક્રાઇમના બનાવો બને છે, કેનેડામાં પણ આ પ્રકારનું ઘણીવાર થતું હોય છે. તો એ ત્યાંની તમારે ભૌગોલિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, યુદ્ધ થશે કે નહીં થાય, અથવા તો કંઈ આવા બનાવો જે રેશિયલ આપણે કહેવાય રેશિયલ એટેક થતા હોય છે, તો એનો તમારે બધો જ ઓવરઓલ તમારી પાસે ચિતાર હોવો જોઈએ. તમે આજે મતદાન કરવા માટેની ઉંમરના છો, તમને આજે સેક્સની ખબર પડે છે, તમને પૈસા કમાવાની ખબર પડે, તો તમને રાજકીય બાબતોમાં કે યુદ્ધ થશે કે નહીં થાય એની ખબર ન પડે. તો આ પ્રશ્ન છે. એટલે બે બાજુ હું કહું છું કે સરકારે પણ એવી પરિસ્થિતિ સર્જવી પડશે કે અહીંયા શિક્ષણ સસ્તું થાય. અહીંયા જ કર્ણાટકનો જે દાખલો છે કે ભાઈ એને 97% માર્ક હતા છતાં અહીંયા એડમિશન ન મળે. તો એ જે આખું આરક્ષણની નીતિનો પણ ક્યાંક સર્વગ્રાહી રીતે બધી બાજુથી વિચારવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ ત્યાં જાય જ નહીં, અને ત્યાં ગયેલા વિદ્યાર્થીઓએ પણ વિચારવાની જરૂર છે કે જ્યારે મારી પર સંકટ આવે ત્યારે મને મારો દેશ યાદ આવે છે. એટલે આ તમામ બાબતો પર વિચારવાની જરૂર છે. તનસુખભાઈ, આપની વાત ટૂંકમાં સમાપ્ત કરશો. હા, મારું એ કહેવાનું છે, આજે યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાણા છે, આપણે કોઈ બી વાત, સારી વાત, ખરાબ વાત, એ કોઈ વાતને ધ્યાનમાં લેવાની જરૂર નથી. સરકારની પહેલી ફરજ એ બને છે, હમણાં સાહેબે કીધું કે આપણા દેશ પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ. તો આ વડાપ્રધાન છે કે સત્તાધારી પાર્ટી છે, એ આપણા રાજા છે, તો ઓવરઓલ આપણે એની પ્રજા છીએ. આજે બીજા દેશમાં આપણા વિદ્યાર્થીઓ ફસાણા છે જેની ઉંમર 22 થી 27 વર્ષની છે, અને યુદ્ધની પરિસ્થિતિમાં એ લોકો ત્યાંથી કેમ બહાર નીકળી શકે? એટલે સ્ટુડન્ટ શું લેવા ગયા, શું કરવા ગયા, એ બધો બાદનો વિષય છે. અત્યારે કોઈ બી ભોગે આપણા ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લઈ આવવા એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ, અને સરકારે કરી જ રહી છે. સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, અને ઓપરેશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એમના માતા પિતાને મળી ચૂક્યા છે. આ કાર્ય એને સ્પીડથી કરવું જોઈએ, કારણ કે મા બાપની જ પરિસ્થિતિ શું છે એ જાણતા હોય છે. આજે આપણું સંતાન ત્યાં હોય તો આપણી બી પરિસ્થિતિ એ જ હોય. આપ તમામ મહેમાન અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. યુએનની અંદર સભ્યપદ મેળવવા માટે ભારત હંમેશાથી પ્રયત્ન કરતું આવ્યું છે, પરંતુ હવે તેનો નિર્ણય જે તટસ્થ છે, ન યુક્રેન તરફ ન રશિયા તરફ, ક્યાંક ભવિષ્યમાં આને લઈને ભારતે કંઈક સહન કરવાનો વારો આવી શકે છે, પરંતુ ભારત તમામ મુશ્કેલીનો સામનો કરવા માટે સજ્જ છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.